હાય, તમે લોકો મારા પહેલાંના વિડીયોઝ જોયા હશે, વ્લોગ જોયા હશે, જેમાં મેં દૂધીનું જિક્ર કર્યું હતું કે હું દૂધી પર પેઇન્ટ કરું છું અને ફાઇનલી હવે કમ્પ્લીટ થઈ ગયું છે. મેં પહેલાં બી બતાવ્યું હતું, તમને લોકોને બી નવાઈ લાગશે. અમુક લોકોને એવું લાગે છે કે આ દૂધી ઉપર પેઇન્ટ કેવી રીતે થઈ શકે છે. જ્યારે દૂધી એકદમ જ સુકાઈ જાય ને ત્યારે મતલબ દૂધી એકદમ કડક થઈ જાય છે અને એ કડક થાય ને એટલે એ આવી ફોર્મમાં આવી જાય છે. તો તમે એની ઉપર પેઇન્ટ કરી શકો છો. અને અમુક લોકોને એવું હોય છે કે દૂધીની અંદર તો કેટલો બધો કચરો હોય ને બિયા હોય ને આવું બધું. હા હોય છે. તો તમે મારી આગળના વિડીયોમાં બી તમને ખબર પડશે કે મેં એને નીચેથી એને તોડ્યું છે, જોઈ શકો છો તમે. તો મેં ત્યાંથી એનો બધો જ કચરો કાઢી નાખ્યો છે અને મેં એની ઉપર પેઇન્ટ કર્યું છે. હું બી કરી શકતી હતી કે બેઝ કલર કરીને ડિઝાઇન કરીને શોકેસમાં મૂકી શકતી હતી, પણ મેં એનો જે ઓરિજિનલ કલર હું તમને બતાવવા માંગતી હતી કે આ દૂધી જ છે ને, એનો ઓરિજિનલ કલર છે જે સુકાયા પછી આવી રીતના કલરમાં આવી જાય છે. તો મેં એના ઓરિજિનલ કલરને બિલકુલ બી નહીં હટાવ્યો અને મેં એની જ ઉપર પેઇન્ટ કર્યું છે એક સિમ્પલ કલરથી. તો મેં એક બાજુ વિષ્ણુ ભગવાન બનાવ્યા છે અને બીજી બાજુ માછલી માણસને ખાય છે એવી રીતનું મેં બનાવ્યું છે. તો મેં એક સિમ્પલ રીતનું પેઇન્ટિંગ કર્યું છે. તો તમે બી કંઈક ક્રિએટિવ કરી શકો છો. જરૂરી નથી કે આપણે કેનવાસમાં પેપર ઉપર ને અલગ મટીરિયલ ઉપર જ કલર કરી શકીએ, એવું નથી હોતું. આપણે આવી રીતે બી જોઈને કે કંઈક ટ્રાય કરીને બી આપણે કલર કરી શકીએ. જેમ કે મેં દૂધી ઉપર કર્યું છે, તો તમે બી ટ્રાય કરી શકો છો કે હું આવી રીતે કંઈક કલર કરીને બી મૂકી શકું. ને આ દૂધીને તમે મતલબ અલગ જગ્યા પર લટકાવી બી શકો છો કે શોકેસમાં બી મૂકી શકો છો. મારી જોડે જગ્યા નહોતી લટકાવવાની એટલે મેં હજી સુધી નહીં લટકાવી. અને તમે બી જોઈ શકો છો, મેં અંદરથી બી બતાવું છું કે અંદરથી આવું દેખાય છે. તો તમે બી કંઈક અલગ ટ્રાય કરો ને તમને બી કંઈક શીખવા મળશે કે ભાઈ મેં બી જો દૂધી ઉપર ફર્સ્ટ ટાઈમમાં મારું બી કંઈક ડર હતો કે હું કરી શકીશ કે નહીં કરી શકીશ, પણ મેં કર્યું છે ને સારું એવું રિઝલ્ટ બી આવ્યું છે એનું. તો તમે બી ટ્રાય કરો કે ભાઈ હું કંઈક અલગ ક્રિએટિવ કરી શકું અને અલગ લાવી શકું એને. તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.